તો કલયુગની અંદર માત્ર ખાલી નામ સ્મરણથી પણ ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે પરીક્ષિત રાજાને એમ થયું કે આ કલયુગ છે કામનો સાવ નકામો નથી. એટલે કહ્યું કે તો હું તને મારતો નથી, પણ તારે મારા રાજ્યમાં નહીં રહેવાનું, રાજ્યની બહાર. કહ્યું કે આમાં જ્યાં જોવો ત્યાં તમારું જ રાજ છે, મારે જાવું ક્યાં? મને ક્યાંક રહેવાની જગ્યા તો આપો. તો પરીક્ષિત મહારાજે સ્થાન આપ્યા. જ્યાં વ્યભિચાર થતો હોય એમાં તારે રહેવાનું, અસત્યનું આચરણ થતું હોય એમાં રહેવાનું, મદિરા પાન થતું હોય, જુગાર રમાતો હોય, આ બધા દૂષણના સ્થાન આપ્યા કે આની અંદર તારે રહેવાનું છે. કલયુગે કહ્યું કે પરીક્ષિત મહારાજ, તમે આટલા દાનવીર, તમારા બધા દાદા પરદાદા કેટલું દાન કરતા, તમે કાંઈક તો સારી વસ્તુ દાનમાં આપો, કાંઈક સારું સ્થાન મને રહેવા માટે આપો. એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે જા, સોનાની અંદર તારો વાસ, સોનાની અંદર પણ તારે રહેવાનું. એટલે સોનાની અંદર છે ને કલયુગનો વાસ છે. સોનાની અંદર કલયુગનો વાસ છે. તો સોનું લેવાય કે ન લેવાય, સોનું રખાય કે ન રખાય, સોનું પહેરાય કે ન પહેરાય. અને ઘણા તો બુદ્ધિશાળી માણસો છે, એમ કરે કે અચ્છા સોનાની અંદર કલયુગનો વાસ છે ને, તો આપણે સોનું નથી લેવું, હવે આપણે ચાંદી લેશું, પ્લેટિનમ લેશું, જમીનની અંદર આપણે રોકાણ કરી દેશું. પણ કથાનો ભાવ એવો છે કે જે નાહકની, જે અનીતિની, અધર્મની સંપત્તિ હોય ને એમાં કલયુગનો વાસ છે. સોનું એટલે સોનું ધાતુ જ છે, એમાં જ કલયુગનો વાસ છે એવું નહીં. બાકી સોનું તો ભગવાન કૃષ્ણને પણ પ્રિય છે, વિષ્ણુને પણ પ્રિય છે. દેવતાઓ અલંકાર પહેરે. જો સોનાની અંદર કલયુગનો જ વાસ હોય, અપવિત્ર હોય, તો ભગવાને એનો સ્વીકાર ન કરે. તો સોનાની અંદર કલયુગનો વાસ છે, કૃષ્ણનો પણ વાસ છે. બે કાળા છે, કૃષ્ણ કાળા છે ને કલયુગ એ કાળો, બેની રાશિ એક છે. એટલે આપણે ઓળખી લેવાના કે આપણી પાસે સોનું હોય તો એમાં કોનો વાસ છે? કૃષ્ણનો વાસ છે કે કલયુગનો? જે મહેનત અને નીતિની સંપત્તિ હોય અને એમાંથી ને સોનાની આપણે ખરીદી કરીએ અને 1 કિલો સોનું ઘરમાં પડ્યું હોય તો આપણું તાલકું તેજ કરે. પણ અનીતિ અને અધર્મની સંપત્તિ હોય એમાં કલયુગનો વાસ. કલયુગે કહ્યું કે હે પરીક્ષિત, હવે તો હું તને જ છોડીશ નહીં. પરીક્ષિત રાજા આવે છે મહેલમાં, રહેવા લાગ્યા. એક વખત બધા ભવન ખોલે છે કે મારા બાપ દાદાએ કેવી સંપત્તિ ભેગી કરી. પરીક્ષિત રાજા એક એક ઓરડાઓ ખોલે, હીરા માણેક મોતી અનેક ઝવેરાતો જોઈને ખૂબ પ્રસન્ન થયા કે અમારી પાસે ખૂબ ધન અને વૈભવ છે, સંપત્તિ, ધનના ભંડાર, અન્નના ભંડાર જોયા. એમાં એક રૂમ ખોલ્યો. એ ઓરડો ખોલીને પરીક્ષિત રાજા અંદર જાય. ઓરડાની અંદર એક પેટારો હતો ને પેટારો ખોલીને જોવે, સરસ મજાનો મુગટ, દિવ્ય રત્ન જડિત સુંદર મજાનો મુગટ જોયો. વિચારે છે કે આ કેવો સરસ મુગટ છે, મારા ઉપર રાજ્યાભિષેક થયો ત્યારે આ મુગટ મને પહેરાવ્યો હોત તો. પણ કાંઈ વાંધો નહીં, હવે હું પહેરી લઉં. પોતાનો મુગટ હતો એ માથા ઉપરથી નીચે મૂકે છે, માથા ઉપરથી ઉતારી નીચે મૂક્યો અને પેટારામાં રહેલો મુગટ હતો પોતાના માથા ઉપર ધારણ કરે છે. જેવો એ મુગટ પહેર્યો અને કલયુગ એના ઉપર સવાર થયો. શું કામે? કે મુગટ અનીતિનો હતો, અધર્મનો હતો. એ મુગટ છે ને જરાસંઘનો હતો. જરાસંઘે અનેક ખાંડિયા રાજા, નબળા રાજા હોય ને એ બધાને પકડી કેદ કરી એનું રાજ્ય છીનવી લીધું. એનો મુગટ લઈ લે, એના મુગટમાંથી હીરો કાઢીને પોતાના મુગટમાં લગાવે. આમ અનેક રાજાઓના ખજાના, અનેક રાજાઓનું રાજ્ય છીનવી એનું રાજ પડાવી, એ રાજ લઈ અને એ બધા હીરા આની અંદર લગાવેલા હતા. આવો મુગટ તૈયાર કર્યો. એટલે એની અંદર કેટલાય રાજાઓની હાયો હતી, અનીતિનો હતો, અધર્મનો હતો. અને એટલા માટે ભીમને આ મુગટ ગમી ગયો. બધાએ ના પાડી કે ભીમ રેવા દે, આ મુગટ આપણે નથી જોતો. છતાં પણ ભીમ જરાસંઘ પાસેથી એ મુગટ લઈ લે છે. આવ્યો હસ્તિનાપુર, પેટારામાં રાખ્યો. એ મુગટ આજે પહેર્યો. પરીક્ષિતે કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર ના આવે. આજે પરીક્ષિત રાજા શિકાર કરવા માટે નીકળે છે. શિકાર કરવા માટે જાય, એમાં સમીક ઋષિનો આશ્રમ આવ્યો. પાણીની તરસ લાગી.
હું હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત, મને પાણીની તરસ લાગી, મને પાણી આપો ને. પણ સમીક ઋષિ સમાધિમાં બેઠા છે, કંઈ સાંભળ્યું નહીં. બીજી વખત, ત્રીજી વખત વારંવાર પાણીની માગણી કરી, પણ સમીક ઋષિ તો સમાધિમાં બેઠા હતા. પરીક્ષિત રાજાને ક્રોધ આવ્યો, વિચાર કરે છે કે આ મારી ઉપર પોતાનો પ્રભાવ પાડવા માંગે છે, કે હું રાજા છું ને એટલા માટે સમાધિમાં બેસવાના ઢોંગ કરે છે. જીવ તો હોવા છતાંય મરેલા જેવો છે. ત્યાં નીચે એક સર્પ પડેલો હતો ધનુષ્યની ઓળી ઉપર. એ સર્પને ઉઠાવીને સમીક ઋષિના ગળાની અંદર એ સર્પને નાખ્યો છે. પરીક્ષિત રાજા ત્યાંથી નીકળી ગયા, આવે હસ્તિનાપુરની અંદર. મુગટ ત્યાં નીચે મૂકે છે. પોતાની સાત્વિક બુદ્ધિ હતી ઠેકાણે આવી, રડવા લાગ્યા, પસ્તાવો કરવા લાગ્યા. ધિક્કાર છે મને, આજે મેં આ શું કર્યું? મારી 71 પેઢીને મેં નર્કમાં નાખી દીધી. મને જીવવાનો કોઈ હક નથી. મને કોઈ અત્યારે દંડ આપો કે મારું અત્યારે જ મૃત્યુ થાય. પરીક્ષિત રાજા રડે છે, પશ્ચાતાપ કરે છે, ને બરાબર આ બાજુ આશ્રમની અંદર સમીક ઋષિના પુત્ર હતા શૃંગી ઋષિ. એ શૃંગી ઋષિ નદીએ સ્નાન કરી ઋષિ બાળકો સાથે પોતાના આશ્રમની અંદર આવે. આશ્રમની અંદર આવ્યો ને જોયું તો પિતાના ગળાની અંદર મરેલો સર્પ છે. પિતાનું અપમાન થયેલું જોયું છે ને એટલો બધો ક્રોધ આવ્યો છે. હાથની અંદર જળ લઈ અને શ્રાપ આપ્યો છે કે આજે જેમણે મારા પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખ્યો, આજથી 7મા દિવસે જીવતો તક્ષક નાગ એને દંશ આપે, એનું મૃત્યુ થાવ. અને તક્ષક નાગ દંશ ના આપે તો તક્ષક નાગનું મૃત્યુ થાવ. અને જળ નીચે મૂકે છે. ક્રોધ હતો, રડવા લાગ્યા શૃંગી ઋષિને. બરાબર સમીક ઋષિની સમાધિ ખુલી. સમીક ઋષિ જોવે છે, બાળક રડે છે. બેટા શું કામ રડો છો? પિતાજી તમારું કોઈ અપમાન કર્યું, તમારા ગળાની અંદર કોઈએ સર્પ નાખ્યો. સમીક ઋષિ ગળામાંથી ને સર્પને કાઢીને બાજુમાં મૂકે છે. કહ્યું કે બેટા કોઈથી અજાણતા થયું હશે, તમે કઈ આગળ નથી વધ્યા ને. પિતાજી મેં શ્રાપ આપ્યો છે કે જેમણે તમારું અપમાન કર્યું હોય ને આજથી 7મા દિવસે તક્ષક નાગને દંશ આપે અને એનું મૃત્યુ થાય. બેટા આ પરીક્ષિત જેવો રાજા મળવો દુર્લભ છે, હવે પાછો મળશે નહીં આવો કોઈ રાજા. કારણ કે સમીક ઋષિએ સમાધિ લગાવીને જોયું, સમાધિમાં ખબર પડી કે આ કામ તો પરીક્ષિતથી થયું છે. અને એમાં પરીક્ષિતનો વાંક નથી. માથા ઉપર મુગટ પહેર્યો, એમાં કલયુગ સવાર થયો એટલે એની બુદ્ધિ ફરી. પણ હવે તમે શ્રાપ આપી દીધો છે, કમસે કમ જઈને સમાચાર તો આપો, એના આત્માનું કલ્યાણ કરે. ઋષિ બાળકો આવીને પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત સાવધાન, તારી પાસે હવે માત્ર 7 દિવસનો સમય છે. 7મા દિવસે તક્ષક નાગથી તમને દંશ આપશે ને તમારું મૃત્યુ છે. પરીક્ષિત રાજા કહેવા લાગ્યા કે આવો આશીર્વાદ ન હોય, 7 દિવસ જીવવાનો કોઈ અધિકાર નથી, મારું અત્યારે જ મૃત્યુ થાય ને, મને તો આવો શ્રાપ આપો. પણ બ્રાહ્મણો આશ્વાસન આપે છે, તારી પાસે 7 દિવસનો સમય છે, તારા આત્માનું કલ્યાણ કર.